હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો? ભાઈ ઓકે. આપણો બીજો વ્લોગ આવી ગયો છે. અત્યારે શરૂઆત થઈ ગઈ છે. અત્યારે હું દ્વારકાની સીમમાં પશુ ચરાવવા આવી ગયો છું અને આપણો વિડીયો ડેલી આવશે. કંઈક ને કંઈક નવું નવું બતાવતો રહીશ. આપણા તેજસુર ચારણ બફેલો વ્લોગ્સ 327 સબસ્ક્રાઈબ કરજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો. જો અત્યારે વસ્તુ કરે છે અહીંયાથી જશે આમ. હું તમને હમણાં બતાવું એ બાજુ જઈને. અને આવું છે ભાઈ ચોમાસામાં. આ બાજુ બધી સિમેન્ટ છે દ્વારકાની. અહીંયા અલગ અલગ હોય છે. મારા આ બાજુ જાય છે, આ બાજુ પણ જાય છે. જો સામે એક ભેંસ દેખાય છે અને તમે જોઈ શકો છો આજ તો વરસાદ નથી અને કાલે હતો વરસાદ દ્વારકામાં થોડો થોડો. આ બધું જોઈ શકો છો. આપણી ભેંસું બહાર નીકળે છે. હવે આ બાજુ જશે ધીરે ધીરે અને આગળ જશે. હવે જોઈ શકો છો તમે કેટલો બધો ગારો છે એની ના પૂછો વાત. જોઈ શકો છો અહીંયા તમે આપણે ભેંસો આવે છે ધીરે ધીરે અને આપણે હવે આ બાજુ જઈશું. કાંઈક ને કાંઈક નવી વસ્તુ તમને બતાવતો રહીશ. મારી સાથે વિડીયોમાં બન્યા રહેજો. એક ગારો મૂક્યો તો બીજો ગારો અહીંયા આવી ગયો. આવું છે ભાઈ સંઘર્ષભરી જિંદગી. એક ગારો મૂકો અહીંયા બીજો ગારો આવી ગયો. આવું હોય છે ભાઈ માલધારીનું જીવન. હવે બેસું હું પાછળથી આવે છે તમે જોઈ શકો છો. અહીંયાથી અમને આ બાજુ જશે. આખો સીમાર જ પડ્યો ખાલી.